જ્યારે પહેલાના જમાનામાં બ્રાહ્મણો સારું કામ કરતા હતા, મંત્રપાઠ કરતા હોય, કોઈ ગામ માટે યજ્ઞ કરતા હોય, તો ત્યારે એ લોકોના યજ્ઞમાં સારા કામમાં ભંગ પાડવા માટે એ રાક્ષસો હવનમાં હાડકા નાખવા આવતા હતા. રાક્ષસો જતા રહ્યા, પણ આ કોંગ્રેસ એ રાક્ષસો રૂપી એમના વંશજો હજુ પણ આપણી વચ્ચે છે, જે ત્યારે વિકાસનું કામ થતું હોય ને ત્યારે એમાં આંગળી કરવા હવનમાં હાડકા નાખવા માટે જરૂર આવી જાય. સરસવણી ગામે કુલ 25 લાખ રૂપિયાના ખર્ચે નવીન પંચાયત ઘરનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ગામના જ સરપંચ પતિને પેટમાં દુખી રહ્યું છે. પોતાના ગામમાં જે વિકાસનું કામ થાય છે તેમાં અડચણ બની રહ્યા છે. તેમનું કહેવું એવું હતું કે ધારાસભ્યએ આમંત્રણ નથી આપ્યું, તો સરપંચ પતિ જે વહીવટ કરે છે, અનગઢ વહીવટ કરે છે, એમને કહેવા માંગીશ કે ધારાસભ્ય મહેમાન હોય, ગામજન જે વહીવટી તંત્ર કામ કરે છે એને ધારાસભ્યને આમંત્રણ આપ્યું હતું, અને આ ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ અને બીજા નાગરિક તરીકે એમના પતિ આવે છે, તો એમને પણ હાજર રહેવું જોઈએ. આવા વિરોધીઓને જે વિકાસના કામમાં હવનના હાડકા નાખે છે તે લોકોને ગામજનોએ ખૂબ સારામાં સારો જવાબ આપ્યો છે.